જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા મજામાં? ને જો આજે આપણે મનાલીમાં છે બીજો દિવસ અને જો આજ થોડુંક મોડું થઈ ગયું હે એટલે 8 વાગી ગયા હે. જો એનો લુક જોઈ લો કેવો મસ્તનો બરફની વાદીઓ દેખાય. જોઈ લો આ બધું બરફનો પહાડ છે, જોઈ લો. અને આપણે આ જ બરફમાં આજે જવાનું છે. ચાલો તો આપણે જો અહીંથી ઉપડા છે. ચાલુ હાલતી જ કરી છે ગાડી खड़ी होनी नहीं चाहिए। दोनों साइड तो આપણે આવી ગયા છે અત્યારે શિશુની અંદર. શું કે કરશનભાઈ? શિશુની મોજ માણવાની છે ભાઈ. હવે કરમુર સાહેબ બરાબર છે સીન? અહીંયા સીન કેમ આવે? બાકી લોકેશન કેમ છે? ઠંડુ એટલે એકદમ મજા આવે. આમ એસી ટૂંકી પડે ને? એસી ટૂંકી પડે. નેચરલ પાણી જો આગળ જાય છે, નેચરલ નદી. બરફ નીકળો બરફ. આપણે ઉનાળામાં કોઈને બરફ ઘટતો હોય તો ટોરસ ભરી જવાનું. કા ઘટતું હોય તો લઈ જવાનું ને. પાકલ બરફ હો, પાકલ. હા શું છે ભાઈ, રાઈડ કરવી છે ને? કરવાની નથી. કિને કરવી? નથી કરવી. અમારે બેને કરવી. કાં જીતેશ? અને આપણે મસ્ત મજાનો એકદમ ફોટાશૂટ કરી લીધું છે. જોઈ લ્યો, જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી બરફ જ બરફ. આ બધા મકાઈના તે ખાતો? મેં એક જ બટકો ખાધો. હું એમ કે દસ્તા જેવો થઈ ગયો, પડીકા જેવો. બગા તારું દેખાડ પછી. હું એમ કે હું પડીકા જેવો થઈ ગયો. જો અહીંયા બધા ફોટા કરે હે, ફૂટાન કરે હે. ઓહો, સાહેબ ને તો તૈયાર થઈને આવી ગયા. મારા હે છતાઈ. ઓહો બળદેવભાઈ, તમારે શું કરવાનું છે હવે? હા બરાબર. ફોન પાયરો રાખ. હા નહીં, સીધો જ છે ફોન. જો કૃષ્ણ બાપાને રાઈડ કરવા જવાની છે એટલે પહેરે છે બેલ્ટ અને કપડાં. જો કેમ આર્મીના કપડાં પહેર્યા. જરાક કંઈક બોલવાનું છે? હવે આ બી ખારા થાય. કિસીભાઈ તૈયાર થઈ ગયા. તમે તૈયાર થઈ મજા આવી ગઈ છે? હે કે અરે બરફ ના ઉડાડ જાય. એ બરફ 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 આ બરફ આ બરફ કાં આવ્યા ભાઈ તમે? બરફની વાદીઓમાં જો ભાઈ મજા આવે ને, ફૂલ મોજ આવે. હાલો ભાઈ, ફૂલ એન્જોય. પણ નાક લાલ થઈ ગયું. બરફ હો, બરફ. જો આપણે હાલે જાય કરશન. હાલે જાય કરજો. હાલે આવી જા. ત્યાં નહીં પોગી. હાલ, બેલેન્સ વગરની ગાડી આવે. હાલ આવી જા. ના વાંધો નહીં, બેલેન્સ આવી ગયું. થોડુંક તમારે આમ સુઈ જવાનું જરૂર. હા
લગાતો નથી ચલો હાલો મજા આવે મજા આવે ઓહો મજા આવી ગઈ ભાઈ મજા આવી ગઈ ઓ મજા આવી ગઈ ઓ દિનેશ મજા આવી ગઈ અત્યારે આપણે આવી ગયા છે અટલ ટનલે તો તમે જોઈ શકો કેમ મજા આવી શીશુમાં રાઈડ કરવાની ફૂલ મજા આવી એટલે હે ને હવે તો ફૂલ ઠંડી ચડી ગઈ હા કૃષિભાઈને અમારે બહુ ઠંડી લાગી કા ભાઈ કિસિમ ફૂલ ઠંડી લાગી ને એમ તો એને બરફનો જવાની બહુ શોખ હતો પણ એને હે ને હવે પછી મન નથી થતું હા હવે અત્યારે તો કે હું ગાડીમાં જ બેહું માર નથી આવું તરત તો એમ ઉતારીને દરાર લઈ. લઈએ ગાડીમાં લોકો પછી એકલો રડે અને એક નાસ્તો કરે એકલો પણ એકલો ખાવા દે જો અહીં લોકેશન જો તમે બહુ જોરદાર લોકેશન છે જો ફોટાના શોખીન આવી ગયા મને વિડીયો રીલ્સ હાલો તો આજનું આપણું છેલ્લું લોકેશન છે સોલાંગ વેલી બહુ મસ્ત લોકેશન છે એક મંદિર છે અને એક્ટિવિટી કરાવે છે અને જો આ બધું બરફવાળું પહાડવાળું જે એરિયો છે અને અમારે મેડમને તો ક્યાંક ઢાર ચડવાનું હોય એટલે મેળ ન આવે સુખી માણા સુખી વાળા નહીં પણ તમે થાકી જાવ દેખાવ ના કરો અમે થાકી અમે જાય ભાઈલા જાય જો હું એ ભૂકી તો જાઉં તારા કરતા કિસી ભાઈ હારો નહીં કિસી ભાઈ હે ને હવાનો દોડાદોડ કરે ને ધીમે ધીમે તો હું ભૂકી જાઉં તો એ હે ને એમ નથી કહેતો મારે એ બે આપણે તો જો મોટું ખુલ્લું ખુલ્લું દઈએ હું ખુલી ગયું આવું હે પાણામાં નાલું તો ચાલો મંદિર જો બાકી એનું લોકેશન હવે બસ અહીંયા મંદિર આવી ગયું છે કિસી બીક લાગે કિસી ભાઈને બીક લાગે કા ભાઈ હાલ 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 હાથ કપડી લગાવો પગથિયા છે નહીં આ મધ્ય તરફ જમી ગયું જો અમુક જગ્યાએ આવા હે ને રસ્તા ડેન્જર પણ છે જો તમે જોઈ શકો છો આમાં છે પગથિયા પણ આમાં હે ને બરફ એટલો જ પણ બરફ એટલો હે ને એટલો બરફ પડ્યો ને પગથિયા દેખાતા જ નથી ડાયરેક્ટ આમ સ્લીપ થઈ જાય ને એવું બરફમાં હાલવું બહુ અઘરું લાગે હે સ્લીપ ખાવા પરબારા લાગી જાય જો હાવ નિરાતે હાલીને ત્યાં થાય ને કે પરબારા સ્લીપ લાગી જાય નિરાતે હાલીએ તોય આમાં લપસી જવાની બીક રહે. જો બધા પગથિયા છે પણ દેખાતા નથી જો અહીંયા આપણે અંજલી માતાજીનું મંદિર છે આપણે શ્રી બજરંગબલીના માતાજી અહીંયા આપણે અત્યારે દર્શન કર્યા અને હજી એક આપણે અહીંયા ઉપર મંદિર છે ત્યાં શિવલિંગ જોયું આપણે મસ્ત મજાનું એમાં ઉપરથી વોટર ફ્લો પડે છે અને ડાયરેક્ટ શિવલિંગ ઉપર જ પડે છે જોરદાર લોકેશન છે તમને આ લોકેશન કેવું લાગ્યું જો મસ્ત પહાડોની વચ્ચે મિત્રો આપણે આજે છે ને ઘણું બધું રખડી લીધું હોય અને વ્લોગ પણ આજનો બહુ લાંબો થાય છે અને હવે આપણે અંધારું પણ થોડું આમ થવા માંડ્યું અને હવે આપણે જઈએ ઘરે ઘરે નહીં એટલે હોટલે જ્યાં રહેતા હોય આપણું ઘર જ કહેવાય ને અટાણે તો હોટલે અને અમારે મેડમ તો હાવ થાકી ગયા આજ ફૂલ થાકી ગઈ કેમ કે આજે આટલું હાલવું પડ્યું ને આટલું બધું એક્ટિવિટી કરી હોય ને એટલે થાકોડો તો લાગે તો- અને આ એટલો થાકોડો તો મને ઘરે ખેતરમાં કામ કરવામાં નહોતો લાગતો તો કંઈ વાંધો નહીં ચાલો હવે મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં